નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં જાહેરમાં યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા, પ્રેમ સંબંધની અદાવતમાં હત્યા કરાયાનો ખુલાસો। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં ભર બપોરે જાહેરમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાયેલી હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધની અદાવતને પગલે હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે। આમોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ ફરિયાદ મુજબ આમોદના વાટા રબારીવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મહેબૂબ ઉર્ફે લાલા મહેડાની તારીખ 16 મેના રોજ બપોરે આશરે 12 વાગ્યાના સુમારે આમોદના મોહમ્મદ શાહપીની દરગાહ પાસે આવેલા રોડ પર આરોપી સાહિર રંજીત ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી। આ બનાવ અંગે મૃતકના ભાઈ મોહમ્મદ હનીફ ફતેહસંગ મહેડાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આમોદના વાંટા રોડ વિસ્તારમાં રહેતા સાહિર રંજીત ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીના મોટા ભાઈની પત્ની સાથે મૃતકને પ્રેમ સંબંધ હોવાની શંકા અને તે મુદ્દે બંને વચ્ચે અગાઉથી મનદુખ ચાલતું હતું। આ બાબતે અગાઉ સમાધાન પણ કરાયું હતું, છતાં આરોપી મનદુખ રાખતો હતો। ઘટનાના દિવસે આરોપીએ મહેબૂબ ઉર્ફે લાલા મહેડાને જાહેરમાં અટકાવી તેના શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલામાં ગળા, હાથ અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા મહેબૂબનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી। બનાવને પગલે મૃતકના સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। હાલ આમોદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। શું નામ તમારું? શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? એને ફાંસી સજા થઈ જોઈએ, એના કુટુંબને બી થઈ જોઈએ। એના ઘર પર બુલડોઝર વાગતો। કારણ ખબર છે તમને? કોઈ કશું કારણ નહીં ખબર, કોઈ કારણ નથી ખબર। નામ છે સાજીદ ગોરી, મેં પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે એ મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવો જોઈએ। કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ, કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના છોકરા બે છે મારા ભાઈના। એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના બે છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઇફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। એટલે સરકાર પાસે અમને અપીલ કરીએ છીએ, અમને વિશ્વાસ છે કે પોલીસ પ્રશાસન કામ સારું કરશે।